સમાચારમાં આગળ વધીએ સમાચાર સુરતમાંથી ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની। બે યુવતીઓને કાર ચાલકે ભયંકર ટક્કર મારી। મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો। સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને પકડી પણ પાડ્યો છે। આરોપી કાર ચાલક સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। તો ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આજે ઘટના બની તેમાં બે યુવતીઓને કાર ચાલકે ભયંકર ટક્કર મારી છે। જોકે ત્યાંથી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। તે બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો। જ્યારે કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો ત્યારે વિગતો સામે આવી કે આ કાર ચાલક સામે અગાઉ પણ અનેક ગુના દાખલ થયેલા છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના ઉત્તરાયણ વિસ્તારની જે ઘટના સામે આવી છે કે ઉત્તરાયણ વિસ્તારની અંદર એક હિટરેનની જે ઘટનામાં સામે આવી છે કે એક મોપેડ સવાર બે યુવતીઓ જે જઈ રહી હતી અને ત્યાર દરમિયાન એક પાછળથી જે i20 કાર ચાલક જે ફૂલ સ્પીડમાં આવે છે અને આ મોપેડને અડફેટમાં જ લેતા ઘટનાને અંજામ આપવામાં આવે છે। જે રીતે આ મોપેડ ઉપર બંને યુવતીઓ છે તે ગંભીર રીતે ઘવાય છે અને નીચે પડી જાય છે। મહત્વની વસ્તુ એ છે કે આખી ઘટના છે તે નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી અને સીસીટીવીના આધારે આ યુવતીઓ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને ઉત્તરાયણ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી અને સીસીટીવીના આધારે જે ગાડીનો નંબર દેખાય છે તેની જે શોધખોળ કરવામાં આવી હતી અને જે કાર ચાલક છે વિક્રમસિંહ અટાલિયા નામનો જે વ્યક્તિ છે તેનું જે નામ સામે આવ્યું હતું ને તેની અટકાયત કરી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે ઉત્તરાયણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે આ કાર ચાલકની દાદાગીરી જે રીતે જોવા મળી રહી છે કે જે મોપેડને ટક્કર મારે છે અને ત્યાંથી જે યુવતીઓ છે તેમને ઉભા કરવા પણ નથી રહેતો અને ત્યાંથી ફરાર થતા નજરે પડી રહ્યો છે। હાલમાં તો ઉત્તરાયણ પોલીસે આ કાર ચાલકની જે ધરપકડ કરી છે ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર। તો બે યુવતીઓને કાર ચાલકે ભયંકર ટક્કર મારી, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે।